ઠપકો કરે અંદર આવતી રહે. ચિંતા જ નહીં આવે ને ગમે એમ કરતા હોય. ગાઈઝ રાત્રે જો અમે લોકો બધા મોડા મતલબ સૂતા હતા અને બધું તૈયારી ચાલુ થઈ ગઈ હતી. મેં તમને કીધું એમ અને મસ્ત અત્યારે રેડી થઈને અત્યારે આપણે બધું પેકિંગ શેકિંગ કરીએ છીએ. અહીંયા મીટનું એડિટિંગ ને એવું ચાલતું હતું. ગુડ મોર્નિંગ મિત. ગુડ મોર્નિંગ. અને અત્યારે હું નીચે મેં ભાજીને એવું વઘાર દીધું છે, સૂકી ભાજીને પૂરીને એવું. વિશાલભાઈને એ લોકો આવી ગયા, હું જાઉં છું નીચે. ચલો એ લોકોને નીચે જઈને મળું. તો ગાઈઝ જો આ લોકો પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને એ લોકોનો સામાન પણ અહીંયા આવી ગયો છે અને હવે અમારો સામાન થોડોક નીચે લાવવામાં હેલ્પ કરજો ને. ઉઠી ગયા એટલે હું કરી દઈ બિચારા. ચલો તો અત્યારે બધાને શું. અને અહીંયા જો આપણી સૂકી ભાજી વઘાર દીધી છે અને અહીંયા ચા બની ગઈ છે. તો ચલો આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો તમને ખબર જ છે. અને અત્યારે આપણે લોકો ફાઇનલી ટ્રીપ માટે રવાના થઈ ગયા છીએ. અને કેવું, હાઉ ઇઝ યોર ફિલિંગ? મસ્ત, જોરદાર. અને અહીંયા મીત પણ આવી ગયા છે. મીત જો એમનું કામ કરે છે, આજે એમનું કામ થોડુંક રહેશે, પછી કાલથી થોડોક લોડ ઓછો થઈ જશે કામનો. આજે બધી જ રીલ્સ અહીંયાથી શેડ્યુલ કરી દેશે એટલે કાલથી પછી બધું કામ ઓછું થઈ જશે. અને આગળ છે આપણા આગળ કેપ્ટન બેઠા છે આપણા ટૂર મેનેજમેન્ટ અને ટૂર પ્લાનર અમે હું ને વિશાલભાઈ છીએ. અમારા કેપ્ટન આવે છે. કોઈ મારો આવે તો અમારા કેપ્ટનને કહી દેવાનું કેપ્ટન આવે છે એમ. અને બસ અત્યારે અમે લોકો સ્ટેશન જવા માટે નીકળી ગયા છીએ. સ્ટેશન પહોંચીને તમને હું મળું. અને સામાન ઓલરેડી બહુ બધો થયો છે નહીં? નાસ્તો જ અમાર નાસ્તો જ 4 જણા છીએ પણ 4 જણામાં કેટલી બેગોથી વિશાળ જઈને 100 માણસનો જમણવાર થઈ જાય એટલું નહીં, એટલો બધો નહીં. પણ મનાલીમાં બધા ગુજરાતીઓ ફરવા આવે જ છે ને વેચી દઈશું આપણે ધંધો કરી પાછા. આપણે જ નહીં આપણે જ પૂરો નહીં થઈ રહ્યો ને. આપણે જ નહીં થાય ને પછી બી વેચવાનું ક્યાં આવશે? રિટર્નમાં ટ્રેનમાં જોઈએ ને યાર. પછી સાચી વાત છે. રિટર્નમાં ટ્રેનમાં શું ખાશો? એ તો ઓલા માસી કહેતા હતા ને રેલવે સ્ટેશન આવી. તો ગાઈઝ જો અમે લોકો સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને વિશ્રા પોટા લઈને હવે આગળ વધી રહ્યા છીએ આપણે સ્ટેશન. આ જો વિશાલભાઈ ઊભા છે. ચલો તો ગાઈઝ જો અમે લોકો ફાઇનલી બધાએ અમારી જગ્યા મતલબ જ્યાં ટ્રેનમાં અમારે બેસવાનું છે એ લઈ લીધી છે. અને અહીંયા આ લોકો કેમની રીલમાં કેવી મજા આવી. હવે રીલો ઉતારીએ છીએ આવીએ. અને મીતનું કામ હજી પત્યું નથી, શિડ્યુલનું કામ ચાલુ છે, એ કરે છે. અને હવે બધા આવે છે. અને આપણા જે ટૂરમાં જવાના છીએ આરટીઆર ટુરિઝમ એ ભાઈ પણ આવી ગયા છે પણ એ વેઇટિંગ રૂમમાં છે. અમને લોકોને બહાર મજા આવતી હતી એટલે અમે લોકો તો બહાર બેઠા છીએ. અને આપણે આરટીઆર ટુરિઝમ સાથે જઈએ છીએ અને અમને ખરેખર બહુ મજા આવી રહી છે. અને અમે જેમનો પ્લાન લીધો છે ને પણ બહુ સરસ છે અને એમના બધાનો નેચર પણ બહુ સરસ છે અને સર્વિસ બહુ સારી છે. હજી તો ત્યાં જઈશું પછી ખબર પડશે કેવી સર્વિસ છે, હું રિવ્યૂ આપીશ તમને. તો અત્યારે તો ચલો આપણે લોકો પહેલાં રીલ્સને એવું શૂટ કરી દઈએ પછી આગળ મળીએ. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો બધા નીકળી ગયા છીએ મનાલી જવા માટે. અને અહીંયા જો બધા બેસી ગયા છીએ ટ્રેનમાં અને ટ્રેન ઉપડી ચૂકી છે અત્યારે નહીં. અને ટ્રેન જો આપણી ઉપડી રહી છે હવે મસ્તની અને બહુ મજા આવી રહી છે. અને બધા એક્સાઇટમેન્ટ છે ને અમે લોકો રીલ બનાવવામાંથી ઊંચા નથી આવતા ને. કેટલી રીલો બનાવી નાખી. અને હું કે કંટાળો આવી ગયો. આવડે નહીં ને એટલે ચલો હવે આપણે રોજ એન્જિન બનાવતા હોય એના રીલ બનાવવાનું. ઇન્ડિયા હવે આપણે
ટ્રીપમાં મજા આવશે. ગણપતિ બાપ્પા મોરિયા. ગાઈસ જો હજી તો અમે ટ્રેનમાં બેઠા જ છીએ અને ભૂખ લાગી ગઈ બધાને ને નાસ્તો મીત જો મીત એક્ટિંગ કરે છે. મને ભાવતા જ નહીં. હાંડવો અમારો ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને શું કહો છો મીત? મને નહીં ભાવતા. નહીં ભાવતું. ગાઈ અને અમે અહીંયા જો આમાં ભૂંગળા છે એ ખાવાનું ચાલુ કરી દીધા. હાંડવો ને કેવું મજા આવી હાંડવો ખાવાની? મજા આવી હાંડો ખાવા. અને ભૂખ લાગી હતી ગાય. સવારના ઉઠાશી દોડી કરી 6 વાગ્યાના ત્યાંથી 5 વાગ્યાના એક તો ઉઠાશી અને ખાધું પીધા વગર ટ્રેનમાં શાંતિથી ખા પી જ કરવાનું છે. અને બપોરના વાગ્યા છે આપણે એક વાગવા આવ્યો છે અને જો અહીંયા ખાવાની તૈયારી કરી રહ્યા છે આ બધા. શું લાયા છો ખાવા? બહુ બધું છે. બહુ બધું છે એમ કે. ખાવા તો આવ્યો પછી ટ્રીપમાં. અને જો બધા ખાવાની તૈયારી કરે છે. શું હા જો અહીંયા છે ભાજી પૂરી અને સુખડી લસણીઓ અને ઢેબરા લસણીઓ છે, ઢેબરા છે, થેપલા. જો અને અહીંયા અમે ખાવા બેઠા છીએ અને બહારનો જો વ્યૂ આવે આબુનો પર્વત આવા જઈ રહ્યો છે. હતી જ નહીં, અમૂલનું બોર્ડ જ હતું ભાઈ. આ સાઈડ છે આગળ. તો ગાઈઝ આ લોકો જો રબડી લઈ આવ્યા આબુ પહોંચીને જ્યાં જે સ્ટેશને પહોંચી એનું ફેમસ વસ્તુ ખાઈ લેવાનું નહીં. અને રબડી મીત ને અંજના ટેસ્ટ કર કેવી છે. મસ્ત છે ને? આપણે ટેસ્ટ કરીએ. જગ્યા નહીં એટલે ના લીધી. બહુ જોરદાર છે. મસ્ત યમ્મી. અને જો અહીંયા ઊંઘવાની તૈયારી કરી દીધી છે બપોરની આ લોકોએ. અને ભાભીને બધા ઉઈ ગયા છે. વિશાલ કેવી મજા આવે ને? મીતભાઈ પડશું નહીં હે? જો તેરા પ્રાઇવેટ રૂમ બનાવે છે આ લોકો. હા તો માનો જો બીજું નાટકો કરે અંદર આવતી રહે. હવે શું ચિંતા જ નહીં, કોઈ આવે ને ગમે એમ હોતા હોય. ચમ હસતા આવડા પણ એમને કઈ રીતે હસતા હતા શરમાઈ ગયા હતા. ખરો એક આ ભાઈ છે ને એ એટલી ખરાબ રીતે જોરથી જોવે છે ને કે અમને બહુ ગુસ્સો આવે છે પણ અમે કાંઈ કરી નથી શકતા. એટલો જોરથી હોય તમને બધું સંભળાતું હશે જો. પણ એ ભાઈને નહીં ખબર પડતી કે આપણે બંધ કરી દેવું જોઈએ. શું કેવું હે? આપણે વગર આપણે એમના જેવું ન થવાય. હોમ થિયેટર લાવે ને ચાલુ કરશે. टिकट तो ली थी हमने थर्ड एसी वाली, टिकट तो ली थी हमने थर्ड एसी वाली, फीलिंग आ रही है लोकल ट्रेन वाली. કલાક ટ્રેનમાં બેસીને ટ્રેનમાં બેઠવા વાળાની હાલત શું? ગરમ ચાય વાલે પાણી की बोतल ले लो. પણ મારી પર્સનાલિટી પ્રમાણે મને ના જ આવડે રે યાર.
મજાક હતો એરિયે સમજ મજાક હતો ના ના ગાઈસ બે ઘડીની ગમત હતી પાણીની બોટલ લઈ લો આમ આવી રીલ્સ બનાવી છે જોરદાર પણ એવી જેવી એક્સપેક્ટેશન સાથે આવ્યા હતા એવી રીલ્સો નહીં બને ને ગાઈસ જો અત્યારે આપણે જયપુર પહોંચી ગયા છીએ અને જયપુરથી અત્યારે ટ્રેન રવાના થઈ ગઈ છે અને જો ટ્રેન રવાના થઈ તરત આ બધાનું નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો એટલે ડિનર હે ભાઈ નાસ્તો જ કહેવાય આ નાસ્તો જ છે ને જો અત્યારે અમે ઢેબરા થેપલા અને લસણીઓ અથાણું ખાવા બેઠા છીએ દહીં હા અને અહીંયા દહીં છે કેવું છે કીશું હમણાં એક દહીં આવી ગયું હતું ભૂલમાંથી નહીં ખરાબ આવી ગયું હતું અને અત્યારે જો અત્યારે મસ્ત અમે ડિનર કરીએ છીએ અહીંયા ટ્રેનમાં ડિનર કરી અને આગળ મળીએ આપણે ગાઈસ જો બધા પોતપોતાની જગ્યા લઈ લીધી છે આ બે જણા નીચે ઉતા છે નીચે તો આખું બધું ઢાંકી દીધું દેખાતા નહીં ફોનમાં ચડાયા ફાવી ગયું ઓ કમ્પ્લેટ ગુડ નાઇટ જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર અને ગાઈસ અમે લોકો મસ્ત અત્યારે સૂઈ ગયા છીએ અને હવે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને ચલો આગળ જોઈએ સવારે મળશું આપણે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ બાય બાય બાય